નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપના યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ધાર્મિક સ્થળની અંદર. મિત્રો, હું આજે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યો છું કે જ્યાં પાપ માફ કરતું પવિત્ર સ્થાન કહે છે. એવી જગ્યા કે જ્યાં જઈને લોકો હજારોનું જીવન બદલાઈ ગયું છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, આ પવિત્ર સ્થાન સોમનાથ મંદિર છે. મિત્રો, આ મંદિર લગભગ હજારો વર્ષ જૂનું છે. કહેવામાં આવે છે કે આ જગ્યાએ પહેલાં એક મહાસાધુ ઘોર તપસ્યા કરી હતી. તેમનું ઘણા વર્ષ સુધી ભૂખ, તરસ અને આરામ છોડીને ભગવાનનું ધ્યાન કર્યું હતું. તો ભગવાન તેમની તપસ્યા પરત અને આ જગ્યાએ પોતાનું કૃપા વાસ કર્યો હતી. એ દિવસથી આ પવિત્ર માનવામાં આવે છે. પાપ માફ કરવાની માન્યતા. મિત્રો, લોકો માને છે કે જે માણસ જીવનમાં ભૂલ કરી બેઠો હોય, જે પાપ દુઃખી હોય, જે મનથી પછતાતું હોય, જો એ અહીં આવીને સાચા દિલથી પ્રાર્થના કરે તો ભગવાન તેને માફ કરે છે. અહીં એક ખાસ વિધિ થાય છે. ભક્તો પહેલાં નદીમાં સ્નાન કરે છે, પછી મંદિરમાં જઈને દર્શન કરે છે અને દીવા પ્રગટાવે છે. તે એ પછી મનથી માફી માગે છે. સાચી ઘટના. મિત્રો, મિત્રો ઘણા બધા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આવવાના છે. તો મિત્રો, આ યુટ્યુબ ચેનલને તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ જ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો, ગુજરાતી ધાર્મિક સ્થળ, જેથી મિત્રો નવા વિડીયો આવતા તમને જોવા મળી જાય. મિત્રો, વિડીયો એન્ડ સુધી જોજો અને છેલ્લે સુધી જોજો. બહુ જ મજા આવવાની છે. આ વિડીયો જે ચાલી રહ્યો છે અંદર એ પણ તમને જોવા મળવાનો છે આખો. તો મિત્રો, તમે ખૂબ નસીબવાળા છો. આ વિડીયો તમારી સ્ક્રોલમાં આવ્યો છે. તો મિત્રો, આ વિડીયોને જતી ના રહેવા દેતા, આ વિડીયોને જોઈ લો. ત્યાંથી જ મિત્રો તમને સારું દુઃખ જતી રહેશે અને સુખ તમારા જીવનમાં પ્રાપ્ત થશે. તો મિત્રો, હું તમને એક સાચી ઘટના કહું. એક વખત એક માણસ ઘણી મોટી ભૂલ કરી બેઠો હતો. એમનું મન બહુ દુઃખી હતું. તે ભગવાનથી દૂર થઈ ગયો હતો. કોઈએ એને આ મંદિરમાં વિશે કહ્યું ન હતું. તે 3 દિવસ સુધી ઉપવાસ રાખ્યો અને સતત પ્રાર્થના કરી રહ્યો હતો. ત્રીજા દિવસે મનમાં શાંતિ અને થોડા દિવસો એની જિંદગી બદલાઈ ગઈ. આજે એ માણસ સુખી જીવે છે. તો મિત્રો, જીવન બદલાવવાનું આ માત્ર પાપ માફ કરવાનું નથી. અહીં મનથી અને શાંતિ મળે છે. નમસ્કારથી વિચાર દૂર થાય છે. આત્માને સંત વધે છે. ઘણા લોકો કહે છે કે અહીં આવ્યા બાદ બીમારી ઓછી થઈ ગઈ, નોકરી મળી ગઈ, પરિવાર સુખી થઈ ગયું. આ બધું ભગવાનની કૃષ્ણની કૃપા છે. તો મિત્રો, યાદ રાખજો, ભગવાન ત્યારે જ માફ કરે છે જ્યારે આપણું દિલ સાફ હોય. માત્ર મંદિર જવાથી નહીં, પણ અંદરના બદલાવો પણ બદલવા પડે. ખોટું કામ છોડવું પડે, સારા રસ્તે ચાલવું પડે, બીજાની હંમેશા મદદ કરતું રહેવું જોઈએ. આ જ સાચી ભક્તિ છે. જો મિત્રો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. આ ચેનલ ગુજરાતી ધાર્મિક સ્થળને આવા જ વિડીયો આવવાના છે. તો મિત્રો, ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. આવી વધુ ભક્તિવાળી વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ, જય મહાદેવ.